મહાદેવ મહાદેવ સર્વે શિવ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના। આજથી શ્રાવણ માસની શરૂઆત થાય છે, એટલે કે 13/8/2026ના રોજ શ્રાવણ માસની શુભ શરૂઆત થાય છે। ને આજે હું કોકેશ્વર મહાદેવના મંદિરે આમ સૂર્ય ઉદય સાથે અહીંયા પહોંચી ગયો છું અને મારી સામે ચાલો જો હું તમને બતાવું તો ખૂબ સુંદર મજાનો તમે આ જોઈ શકો છો। બેક કેમેરો કર્યો છે। એક સાઈડ આ બાજુ તમે જુઓ તો બોયડી ગામ આવ્યું અને પછવાડે જુઓ તો ડોલરગઢ અને સામેની બાજુ અણિયારી ગામ આવ્યું। પોરબંદર જિલ્લામાં આવેલું ખૂબ સુંદર મજાનું રમણીય સ્થળ બરડા ડુંગરની જ્યાં આખી પર્વતમાળા જ્યાં પૂરી થાય છે તે કોકેશ્વર મહાદેવના મંદિરે આજે હું આવ્યો છું। આમ લીલોતરી અત્યારે ચોમાસામાં ચારે બાજુ તમને જોવા મળે લીલુંછમ વાતાવરણ અને ખૂબ સુંદર મજાનું મંદિર અહીંયા કોકેશ્વર મહાદેવ બિરાજમાન છે। તો કેવી રીતે અવાય તેની હું તમને જાણકારી આપું। રાણાઓ કે પોરબંદરથી આવતા હોય તો તેમને રાણા વડવાળાથી આ 7-8 કિલોમીટર થાય છે। રાણા વડવાળાથી અણિયારી રસ્તામાં ખૂબ સુંદર મજાનો નેચરલ વાતાવરણ તમને જોવા મળે। ત્યારબાદ અણિયારી ગામ આવે। અણિયારી ગામથી જેવા આગળ વધો એટલે આમ જે વિલેજ ટાઈપ તમે જે વાતાવરણ જોવું હોય તે તમને અહીંયા જોવા મળે આખા, કેમ કે બધા ગામડા જ છે। અને ત્યારબાદ આ બરડા ડુંગરના પર્વતો દેખાઈ જાય ને ત્યાંથી થોડા 2 કિલોમીટર આવો એટલે આ કોકેશ્વર મહાદેવ તમને આગળથી દ્રશ્યમાન થાય। નાની એવી કેળી જાય છે, ત્યાંથી તમે આગળ વધતા આવો એટલે ઉપર ડુંગર ઉપર ચડવાનું થાય। બહુ હાલવાનું નથી થતું, પગથિયા ચડવાના થાય છે। અને જે જૂના લોકો જે 40-50 આસપાસના લોકો જે જોઈ રહ્યા તેમને યાદ હશે કે આજુબાજુના ગામમાંથી અહીંયા સ્કૂલના પ્રવાસ થતા ત્યારે હાલીને આવતા અને વચ્ચે ઘણા બધા ફળો છે, ફ્રૂટ છે, ચણિયા બોલને અત્યારે આવ્યા હોય તો એને રસ્તામાં ખાતા આવતા હોય ને મેં પણ એક રાણા વડવાળાથી અહીંયા સુધીનો પ્રવાસ કરેલ છે। તો એ પ્રવાસને બધું વાગોળતા આવીએ ને અહીંયા મંદિરે પૂગીએ ને ઉપર ચડીને જુઓ તો ખૂબ સુંદર મજાનો નજારો તમને જોવા મળે અને અહીંયા તમારે 4 વ્હીલ પણ આવી શકે। તો ચાલો હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ। તો આ છે ડોલરગઢ ગામ, આ આખું ડોલરગઢ ગામ। તો હવે આપણે મંદિરમાં જઈએ। થોડા પગથિયા ચડવાના થાય એટલે છે 100-125 જેટલા પગથિયા છે, આટલા જ છે ને બીજા આગળ છે એ બતાવું। અહીંયા પૂજારી રહે છે, ખૂબ ચોખ્ખાઈ સારી છે। તમારે બેસવું હોય તો શાંતિથી બેસી શકો। આટલા પગથિયા ચડ્યા હોય ને થાક લાગ્યો હોય તો ત્યારબાદ ફરી પાછા અહીંથી આગળ પગથિયા ચડવાનું છે। અહીંયા ધૂણો આવી ગયો, ધૂણે માથું ટેકાવતા જઈએ। ત્યારબાદ ફરી અહીંયા પગથિયા થોડા સાંકડા થઈ ગયા, અહીંયા હજી ચડવાનું છે। તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા। મંદિર હમણાં થોડો ટાઈમ પહેલાં જ આખું રિનોવેશન થયું હોય એવું લાગે છે, કલર કામને ખૂબ સુંદર મજાનું। તો આપણે જે મંદિરે આવ્યા તે મંદિર કોકેશ્વર મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે મહાદેવ। અંદર પણ લાઇટિંગ ખૂબ સુંદર મજાનું। મંદિર ભલે નાનું હોય પણ આસ્થા ખૂબ જ મોટી છે, ફૂલોથી શણગાર થઈ ગયો છે। ત્યારબાદ મંદિરની પાછળના ભાગે કુદરતી રીતે અલૌકિક સુંદર મજાની વસ્તુ જોવા મળી। અહીંયા તમે જોઈ શકો છો કે ગણપતિજી બિરાજમાન થયેલા આપણે દેખાય છે। તો આ જે પથ્થર છે તે કુદરતી છે, એમનો વર્ષોથી અહીંયા હતો। આગળ ગણપતિજીની સૂંઢ ને એવું બધું આપણે આકાર દેખાય। અહીંયા ગણપતિજી પણ બિરાજમાન છે મંદિરની પાછળના ભાગે છે। તમારી આજુબાજુમાં પણ આવા શિવાલયો અલૌકિક કુદરતી હોય તેવા કોઈ આવ્યું હોય તો મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો। હું ત્યાં આવીશ ને આપણે સાથે જ તેનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું। आज लोग बधाइयाँ दिए जा रहे हैं और हमारा 1 साल कम हो गया। એટલે કે जी आज 13/8
મારો જન્મદિવસ 13/8/1993 રોજ મારો જન્મ થયો હતો અને આજે 33 વર્ષ પૂરા થયા છે અને 34મા વર્ષમાં પ્રવેશ થયો છે. સવારના પોરમાં તે ઝરમરમાં આંખોમાં જે વરસાદ પડે ને આહલાદાયક જે ઠંડારક અનુભવ થાય છે, ખૂબ જ આમ કહે ને શબ્દોમાં વર્ણવી ન શકીએ. પાછળ આખું જે વાદળાને આખું જોઈ શકો છો. અત્યારે ખેડૂતો બધા જ આમ કહે ને વરસાદની આમ કહે ને રાહત જોવે છે. તું ભાઈ વરસી જા, જેટલો વરહો એટલો વરસી જા, એવું કંઈક છે આખું. પણ આવતો નથી, બધા વાત જોઈને બેઠા છે અહીંયા. અત્યારે જાગતું તો નહીં પણ એને ધોધમાર વરસી જાય. હવે જ ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ કે પોરબંદર જિલ્લામાં વરસાદ નથી થયો તો થઈ જાય. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. જોઈ લે ખૂબસૂરત નજારા, વાદળામાં આપણે વાદળાની વચ્ચે આવી ગયા હોય એવો અનુભવ થાય અને એનો વરસાદ આહા મજા આવી જાય હોય. અત્યારે તો આપણી સાથે અહીંયા શિવ ભક્તો જોડાણા છે તો એમને થોડું મંદિર વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલા તો તમારા બધાનું નામ શું છે ભાઈ, ક્યાં ગામના? અમે બાજી દોલતગઢ ગામના બધા જ મિત્રો છીએ. બરોબર, ભરતભાઈ છે, ઉમેશભાઈ છે, રામભાઈ છે, કરશનભાઈ છે. અને આપણે આ મંદિર છે તો કઈ રીતે પ્રાગટ્ય થયું મંદિરનું? મંદિર સ્વયંભૂ લિંગ છે, શંકર ભગવાનની કોઈને સ્થાપિત નથી અને કોકનાથ મહાદેવ કહેવાય છે. કોકેશ્વર મહાદેવ એમનું નામ છે. બાજુમાં ચાયણવાઈ માતાજીનું મંદિર છે. એવી અમને ખબર છે. અમારા વડવાઓ વાત કરતા કે કોકેશ્વર મહાદેવ સ્વયંભૂ લિંગ છે. તો આનું નામ કઈ રીતે પડ્યું આમ કોકેશ્વર મહાદેવ? અહીંયા જે તે વખતે કોઈ તપસ્યા કરતા ને એટલે કોકનો ડુંગર કહેવામાં આવતો હતો. કોઈ સ્વયંભૂ પોતાનો નહીં, કોકનો ડુંગર એટલે કોકેશ્વર મહાદેવ નામ પડ્યું. તો છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા મંદિર છે? અમને નહીં સાંભળતો એટલે આશરે 150 વર્ષ પહેલાનું અહીંયા મંદિર છે. શિવ મંદિર છે. શિવ આદિ અનાદિ. કાં તો શિવ ગુફામાં જોવા મળે, કાં તો શિવ કોઈ પહાડ પર જોવા મળે, અથવા બધાના દિલમાં જેવો ભોળો ભગત હોય અને દિલમાં જોવા મળે. અત્યારે આપણે કોકેશ્વર મહાદેવ જે દોલતગઢથી 1.5 કિલોમીટર દૂર અણિયારી અને રાણા બોરીની વચારે જે કોકેશ્વર મહાદેવ આપણે બેઠા છે અહીંયા. જે આવવા માટે આપણે લોકેશન માટે આવવા માટે વડવારાથી પણ એક્સેસ થઈ શકે અને જ્યારે રાણા બોરડી પણથી એક્સેસ મળી શકે અહીંયા. અને ખૂબ સારું ધામ છે અહીંયા, ફરવા માટે, એન્જોય કરવા માટે, બેસવા માટે શાંતિપૂર્ણ છે એમ. તો ખાસ એવી આપણે નિવેદન રાખીએ કે જાહેર આપણે હિન્દુ ધર્મ માટે શું કહેવાય, જાહેર પબ્લિક છે, પબ્લિક પ્લેસ છે, આમ આપણે મંદિર છે એટલે જેનું આપણે માન જળવાઈ રહીએ એવી રીતના કોઈ આવે, કોઈ ફરવા આવે, કોઈ શાંતિ મેળવવા માટે આવે તો કોઈ કચરો ના ફેંકીએ, કચરાપેટીમાં અથવા યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરીએ, એમ શાંતિપૂર્ણ દર્શન કરીએ, 2 ઘડી બેસીએ, બસ એવી બધાને આપણે આશા રાખીએ છીએ અહીંયા. અમે તો લાંબા સમયથી બધા આવીએ છીએ બધા મિત્રો, પણ આ જોવા મળે છે કે ઘણા બધા આવે પોરબંદરથી, બોમ્બેથી, અમદાવાદ, રાજકોટ એ મેગા સિટીના પણ એવા લોકો આવે છે. જે એ લોકો શાંતિપૂર્ણ જ રહે છે. પણ મેઇન વસ્તુ કહેવાનું કે કચરો કચરાપેટીમાં નાખે, જગ્યાનો કોઈ શું કહે પવિત્રતા જળવાઈ રહી એમ, ચંપલ જે યોગ્ય સ્થાને ઉતારવા. બાકી તો આદિ અનાદિથી કોકેશ્વર મહાદેવ છે અહીંયા. ભાઈ ગીત બહુ સરસ ગાતા હતા તો અંતે એક મહાદેવનું કંઈક ભજન લલકારીએ ને આપણે આ વિડીયોની પૂર્ણાહુતિ કરીએ. કે ઢાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે રે, ભોળો તાંડવ નાચે, મને વાલું વાલું પ્રભુ તમારું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે રે, ભોળો તાંડવ નાચે, મને વાલું વાલું કોકેશ્વરનું નામ લાગે. કાને કુંડળ હાથે ત્રિશુલ શોભે છે અદભૂત, કાને કુંડળ હાથે ત્રિશુલ શોભે છે અદભૂત, ભોળો તાંડવ નાચે ને 14 બ્રહ્માંડ ગાજે રે, 14 બ્રહ્માંડ ગાજે, મને પ્યારું પ્યારું પ્રભુ તમારું નામ લાગે. જોગીની સમાધિ તૂટી આવ્યા કોકેશ્વર ધામ, જોગીની સમાધિ તૂટી આવ્યા કોકેશ્વર ધામ.
હર હર શંભુ ગુંજી ઉઠ્યો નાદ હર હર શંભુ ગુંજી ઉઠ્યો નાદ પગે ઘૂંઘરું બાંધીને નંદી તાલયા પેરે નંદી તાલયા પે મને પ્યારું કોકેશ્વરનું નામ લાગે હર હર મહાદેવ. દેવ